ચલો મિત્રો, તો ધ્યાન અહીંયા હશે. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધી ન્યૂ ચેપ્ટર એન્ડ ધેટ ઇઝ કોલ્ડ ધી વેવ્સ. ફર્સ્ટ ઓફ ઓલ, ઓલવેઝ હું તમને જ્યારે ચેપ્ટર શરૂ થતું હોય ત્યારે કહેતો હોઉં છું કે ભાઈ ન્યૂ ચેપ્ટર હોય એટલે ન્યૂ વર્ડ્સ આવશે, ન્યૂ થિંકિંગ આવશે, ન્યૂ થિયરી આવશે. જો તમે સ્ટાર્ટિંગના 1-2 લેક્ચર છે કન્ટિન્યુઅસલી વ્યવસ્થિત ધ્યાન આપશો તો તમે વર્ડ્સ, એ થિયરી, એ અન્ડરસ્ટેન્ડિંગ, એ ફિલિંગ જોડે છે અટેચ થઈ જાઓ અને પછી તમને ચેપ્ટરમાં પ્રોબ્લેમ છે ઓછા પડે. એવરી ન્યૂ ચેપ્ટર ઇટ ઇઝ યોર ચાન્સ કે તમે એની અંદર કંઈક નવું છે શીખી શકો. સ્ટાર્ટિંગના 1-2 લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ હોય, હાલાકી ક્વેશ્ચનની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ ના હોય, પણ તમને આખું ચેપ્ટર સમજાશે કે નહીં સમજાય, કેટલું સમજાશે એની માટે આ ચેપ્ટર, એની માટે સ્ટાર્ટિંગના 1-2 લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ હોય. એમાં તમારે પહેલી વખત ફીલ લેવાની હોય, પહેલી વખત તમારે સમજવાનું હોય કે એકચ્યુઅલી વેવ્સ શું હશે, ક્રિએટ કેમ થાય, એનો મિનિંગ શું થાય, એન્ડ દેટ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઇન ધીસ લેક્ચર. ઓકે, સો પહેલાં તો વેવ્સને ગુજરાતીની અંદર મિત્રો આપણે કહીએ છીએ તરંગો. શું કહીએ છીએ? તરંગો. તો વેવ્સનો મતલબ થાય તરંગો. એવું નથી એકદમ પહેલી વખત છે એ શીખો છો. તરંગો તમારી પહેલાં 9th સ્ટાન્ડર્ડની અંદર થોડું ઘણું છે, ડિફાઇન આ છે તે થોડી ઘણી પ્રોપર્ટીઝ છે શીખી ગયા છો. ડિટેલ ચર્ચા આપણે અહીંયા કરવાની છે. આનાથી વધારે ડિટેલ ચર્ચા તમારે 12th સ્ટાન્ડર્ડમાં કરવાની થશે. 12thમાં આ ચેપ્ટરને રિલેટેડ 2 ચેપ્ટર આવશે. એક આવશે વિદ્યુત ચુંબકીય તરંગો, એ પણ આખું ચેપ્ટર છે, અને બીજું આવશે તમારી પાસે જેને રિલેટેડ છે એ છે વેવ ઓપ્ટિક્સ, તરંગ પ્રકાશ શાસ્ત્ર. શું છે? તરંગ પ્રકાશ શાસ્ત્ર. આ બેની અંદર તરંગો છે આવશે. વિદ્યુત ચુંબકીય તરંગમાં થોડું ઘણું આવશે અને એની અંદર સમીકરણ આ છે તે છે બધું, અને વેવ ઓપ્ટિક્સમાં થોડું ઘણું વધારે આવશે. તરંગો જે છે એમાં 2 પ્રકારના તરંગો હોય. એક હોય કે જેની અંદર પાર્ટિકલ્સ અટેચ હોય, કણ અટેચ હોય, એટલે કે એની અંદર કણ ગતિ કરતા હોય. કોણ ગતિ કરતા હોય? કણ. બીજાની અંદર સદિશ હોય. શું હોય? સદિશ. સદિશમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હોય, પણ નથી તમને અત્યારે વિદ્યુત ક્ષેત્ર ખબર, નથી તમને અત્યારે ચુંબકીય ક્ષેત્ર ખબર. એટલે ક્ષેત્રવાળું જે પણ કઈ રચના છે એ બધી આપણે સમજવાના ક્યાં છે? 12th. અત્યારે આપણા ચેપ્ટરની અંદર, મતલબ આ ચેપ્ટરની અંદર આપણે પાર્ટિકલ્સના જ તરંગો છે જોવાના, બીજું કશું જોવાનું છે નહીં. એટલે આપણે જે વ્યાખ્યા લખશું, આપણે જે સમજશું એ બધું કણ ઓરિએન્ટેડ હશે, એટલે મારે ડબલ વ્યાખ્યા લખાવી પડે નહીં. નહીંતર સદિશ માટે બધાનું ડેફિનેશન શું થતી હોય પાછી? ચેન્જ. એટલે આપણે એ કરતા નથી. તો ઇન શોર્ટ, આ જે 5 મિનિટ મેં તમને સમજાવ્યું એની અંદર આપણે શું શીખા? મોરલ ઓફ ધ સ્ટોરી શું શીખા? મોરલ ઓફ ધ સ્ટોરી એ સ્ટાર્ટિંગના લેક્ચર ટુ મચ ઇમ્પોર્ટન્ટ હોય, વ્યવસ્થિત ધ્યાન હોવું જોઈએ, બીજું કશું મગજમાં ચાલવું જોઈએ નહીં. પહેલી વાત. બીજી વાત આપણે એ શીખા કે આ ચેપ્ટર તમને 12thમાં કેટલા ચેપ્ટર જોડે કનેક્ટ કરશે? 2. સો એ દ્રષ્ટિએ તમે જોવો તો તમારી માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એટલે વ્યવસ્થિત રીતે તમારું ધ્યાન હોવું જોઈએ. ત્રીજી વસ્તુ શીખા કે 12thની અંદર જે આવશે તરંગો એમાં સદિશ આવશે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. એની વિશે અત્યારે આપણને કોઈ સમજ નથી, એટલે એમાં આપણે પડવાનું નથી. અત્યારે આપણે કણના દોલનો સમજવાના છે, કણના તરંગો સમજવાના છે. ખબર પડી ગઈ? તમને એમ લાગે સર કેમ દોલનો એવું બોલ્યા? તો જ્યારે તરંગ ક્રિએટ થાય ને તો ત્યારે ત્યાં દોલનો હોય ને હોય જ. તમે જે આની પહેલાંનું ચેપ્ટર શીખા, જે SHM શીખા, ઓસિલેશન જે શીખા, એની અંદર કોઈ પાર્ટિકલ છે, આ સપોઝ માની લો કોઈ પાર્ટિકલ છે, એનું મધ્યમાન સ્થાન છે, તો એની ઉપર આ રીતે દોલન કરતો. પહેલાં ઉપર જાય એને તમે કહેતા એનું મેક્ઝિમમ સ્થાનાંતર કેટલું હતું? પ્લસ. પછી પાછો ક્યાં આવે? ત્યાંથી નીચે પાછો અહીંયા આવે એટલે કેટલું હતું? માઇનસ. અને આ પાર્ટિકલ આ રીતે દોલનો કરતો. શું કરતો હતો? દોલન. આ પાર્ટિકલ પહેલાં શાંત હતો. કેવો હતો? શાંત. તમે એને ડિસ્ટર્બ કર્યો. શું કર્યો? ડિસ્ટર્બ કર્યો અને તમે એને સપોઝ માની લો ઓસિલેશન કરાવ્યું. શું કરાવ્યું? ઓસિલેશન. દોલન કરાવ્યું. શું કરાવ્યું? દોલન. જો એ પાર્ટિકલ એકલો હોત તો એકલો એ દોલનો છે કરે જ રાખત, કોઈ વાંધો હતો નહીં. પણ એ પાર્ટિકલ જો એકલો નથી અને એવા લોટ્સ ઓફ પાર્ટિકલ છે, તો એ લોટ્સ ઓફ પાર્ટિકલ ભેગા થઈને બનાવે આખું માધ્યમ. શું બનાવે? માધ્યમ. હું તમને પાણીનું એક ટીપું વિચારવાનું કહું, આખું સરોવર વિચારવાનું કહું, તો સરોવરની અંદર આવા લોટ્સ ઓફ પાર્ટિકલ હશે, એ આખું એક પાણીનું માધ્યમ બનાવે. શું બનાવે? પાણીનું માધ્યમ. હું તમને એક પાર્ટિકલ કહું, આવા બહુ બધા પાર્ટિકલને બાજુ મૂકી દો તો આખી દોરી બને. શું બને? દોરી. એ દોરી આ કણોનું માધ્યમ છે. શું છે? માધ્યમ. આવા જ્યારે કોઈ માધ્યમની અંદર માની લો સપોઝ માની લો તમારી પાસે બહુ બધા પાર્ટિકલ છે, એવા જે માધ્યમ એવું જે પાર્ટિકલ છે એમાં તમે કોઈ એક કણને ડિસ્ટર્બ કરો તો એ ડિસ્ટર્બન્સ એના પૂરતો રહે નહીં. ડિસ્ટર્બન્સને પ્યોર ગુજરાતીમાં કહીએ તો કહેવાય ખલેલ પહોંચાડવી. શું પહોંચાડવી? ખલેલ. ઇંગ્લિશમાં કહીએ તો ડિસ્ટર્બન્સ, અને સાયન્ટિફિક લેંગ્વેજમાં કહીએ તો એને કહેવાય વિક્ષોભ. શું કહેવાય? વિક્ષોભ. તો તમે જ્યારે કોઈ પાર્ટિકલને વિક્ષોભ આપો, શું આપો? વિક્ષોભ. આ પાર્ટિકલને સપોઝ માની લો હું વિક્ષોભ આપું. શું આપું? વિક્ષોભ. અને જો આની અંદર વિક્ષોભ આમ લખાય, વિક્ષોભ, અને જો અહીંયા બહુ બધા પાર્ટિકલ હોય તો એ વિક્ષોભ આને આપશે, એ વિક્ષોભ આને આપશે, એ વિક્ષોભ આને આપશે, અને જેવું આ પાર્ટિકલનું થયું હતું એવું જ આ પાર્ટિકલનું થશે. એટલે આને શું કર્યું હતું? દોલન. તો આ પણ શું કરશે? દોલન. એની પછી વાળો પણ શું કરશે? દોલન. એની પછી વાળો પણ શું કરશે? દોલન. તો અહીંયા તમે જે વિક્ષોભ આપ્યો હતો ને, જે ડિસ્ટર્બ કર્યું હતું ને, એ ડિસ્ટર્બન્સ એના પૂરતું રહે છે કે આગળ વધે છે? એ આગળ વધવાને કહેવાય પ્રસરણ. શું કહેવાય? શું કહેવાય એને? પ્રસરણ.
તો તમે જે વિક્ષોભ આપ્યો છે એ જો પ્રસરતો હોય, શું કરતો હોય? પ્રસરતો, તો એ તરંગ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? તરંગ. એટલે તરંગની ડેફિનેશન, વેવ્સની જે ડેફિનેશન છે, તરંગની ડેફિનેશન છે એ શું કહે? તો કે કોઈ માધ્યમમાં, કેમાં? માધ્યમમાં વિક્ષોભની ગતિ. કોની ગતિ? વિક્ષોભની ગતિ. માધ્યમમાં વિક્ષોભની ગતિ, વિક્ષોભની ગતિ અથવા વિક્ષોભનું પ્રસરણ, અથવા વિક્ષોભનું પ્રસરણ, એને કહેવાય તરંગ. શું કહેવાય? તરંગ. ધ પ્રોપોગેશન ઓફ ડિસ્ટર્બન્સ, પ્રોપોગેશન ઓફ ડિસ્ટર્બન્સ. પ્રોપોગેશન એટલે પ્રસરવું. શું કરવું? પ્રસરવું. પ્રોપોગેશનનો મતલબ થાય આગળ વધવું. શું થાય? આગળ. તો જો ડિસ્ટર્બન્સ કન્ટિન્યુઅસલી આગળ વધતો હોય તો એ તરંગ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? તરંગ. ત્યાંને ત્યારે તો એ SHM કરતો હોય, દોલનો કરતો હોય. શું કરતો હોય? દોલન. સમજીએ હજી. માની લો કે તમે ઇમેજિન કરો કે એક સપોઝ માની લો એક સરોવર છે, આખું સરોવરના કાંઠે આપણે ગયા છે, બરોબર છે, અને આપણે શાંતિથી બેઠા છે, અને તમને વિચાર આવ્યો કે તમે એક પથ્થર ઉપાડો અને પથ્થરને એમ કરીને એમ તમે તળાવની અંદર, સરોવરની અંદર તમે ઘા કર્યો, થ્રો કર્યો, એનો ખબર પડી? જો એ પથ્થર છે, સપોઝ માની લો આ સપાટી, જો પથ્થર એને ટચ કરશે તો પથ્થરને તમે આપી હતી ઉર્જા. શું આપી હતી? ઉર્જા. કે એમને પથ્થર જાતે જાતે જતો રહ્યો? તમે એને શું આપી? ઉર્જા. સમ અમાઉન્ટ ઓફ જૂલ તમે સપોઝ માની લો એને આપી, અને એ જૂલની એનર્જીના લીધે ગતિ કરતો 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 ક્યાં પહોંચ્યો? સપાટી પર. જો એ સપાટી પર પહોંચશે એટલે પાણીના અણુઓ સાથે અથડાશે. શું થશે? અથડાશે. અને એની કાં તો બધી જ અને કાં તો થોડીક ઉર્જા છે એ શું કરશે? એને આપી દેશે. તો આપણે કણને ડિસ્ટર્બ કર્યો કહેવાય. પાણીના આખા બહુ બધા એની અંદરથી કોઈ એક પાર્ટિકલને, કોઈ એક અણુને આપણે શું કર્યો? ડિસ્ટર્બ. તો એ ડિસ્ટર્બ કર્યો એટલે એ ડિસ્ટર્બન્સ એ પોતાના પૂરતો રાખશે નહીં. હવે સરોવરની અંદર તો એવું હોય, પાણી ચારે બાજુથી ઘેરાયેલો, એક બાજુ હોય નહીં, ચારે બાજુથી ઘેરાયેલો હોય તો એ શું કરશે? આને 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 બધાને ડિસ્ટર્બન્સ શું કરશે? આપી દેશે. આપી દેશે એટલે ત્યાં તરંગની શરૂઆત થશે. અને પછી તમે ખબર હશે કે ધીમે ધીમે જોઈએ છે ને એવા સર્ક્યુલર વેવ્સ બને, ગોળાકાર તરંગો. કેવા તરંગો? ગોળ આકાર આખી એક રિંગ છે બનશે, પાછી આગળ જશે, પાછી આગળ જશે, પાછી આગળ જશે, આવી જતી 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 સપોઝ માની લો કોઈ ઉર્જા વેસ્ટ નથી થતી તો છેક કિનારા સુધી જશે. કિનારાથી આગળ જશે, જમીન ઉપર આવું થશે નહીં. તો એનો મતલબ એમ થયો કે એ ખાલી પોતાના માધ્યમ પૂરતું જ રહે, માધ્યમથી બહાર જાય નહીં. મોરલ ઓફ ધ સ્ટોરી અત્યારે જે તમને પહેલી ફિલિંગ આવવી જોઈએ કે વેવ્સ એ શું છે, તો વેવ્સ એટલે કે તરંગો જે છે એ શું છે? એ છે વન ટાઈપ ઓફ ખલેલ, એટલે કે વિક્ષોભનું પ્રસરણ. શું છે? વિક્ષોભનું પ્રસરણ. વિક્ષોભ એક પૂરતો ના રહેતા શું થશે? પ્રસરણ. હવે તમે એક વખત ડિસ્ટર્બ કરીને છોડી દેશો તો એક જ વિક્ષોભ કન્ટિન્યુઅસલી શું થશે? આગળ વધશે. અરે હા કે ને? પણ તમે કન્ટિન્યુઅસલી ડિસ્ટર્બ આપે રાખશો તો કન્ટિન્યુ એક પેટર્ન બનશે. અરે હા કે ને? એને તમે તરંગ કહો. શું કહો? તરંગ. તમે એક વખત ડિસ્ટર્બ આપીને છોડી દો તો એને ખાલી સ્પંદ કહેવાય. શું કહેવાય? સ્પંદ. ખાલી એક સ્પંદ રચાશે અને એક જ સ્પંદ છે કન્ટિન્યુઅસલી શું થશે? આગળ વધશે. હજી તમને એમને નહીં ખબર પડે, એની માટે આપણે થોડુંક જોઈએ. પણ અત્યારે તમે શું શીખાય પહેલા મને કહો. તરંગ એટલે ખરેખર શું છે? માધ્યમમાં વિક્ષોભની ગતિ અથવા માધ્યમમાં વિક્ષોભનું પ્રસરણ. વિક્ષોભ એટલે તમે જે પ્રકારનો ડિસ્ટર્બન્સ આપશો ને, થોડોક આપશો તો એવો પ્રસરણ પામશે, વધારે આપશો તો એવો પ્રસરણ પામશે. અરે હા કે ને? એ જે થોડો વધારે આપો છો એ બધી SHM છે નહીં, એ ખાલી ડિસ્ટર્બન્સ છે. તમે જેવો ડિસ્ટર્બન્સ આપશો એ ડિસ્ટર્બન્સ શું થશે? આગળ જશે. ઇમેજિન કરો, સપોઝ માની લો હું તમને એમ કહું કે તમારી પાસે, સપોઝ આપણે પાણીની વાત કરીએ. કોની વાત કરીએ? પાણી. સપોઝ માની લો પાણીની સપાટી. શું છે? પાણીની સપાટી. આટલી જ અમથી સપાટી છે અને અહીંયાથી હું સપોઝ માની લો કે કોઈ બી એક વસ્તુ છે ને ડ્રોપ કરું. સપોઝ માની લો પાણીનું ડ્રોપ કરું, પાણીનું એક ટીપું છે ને હું ડ્રોપ કરું, અથવા પથ્થર છે ને ડ્રોપ કરું. જેવો અહીંયા ટચ કરીશ એટલે તમને ખબર ને સાઉન્ડ આવશે. એ સાઉન્ડ એટલે અથડામણના લીધે ઉત્પન્ન થતો ધ્વનિ. શું છે? ધ્વનિ. તો જેવો ત્યાં સાઉન્ડ આવશે, જેવો જશે એટલે ત્યાં જે પાણી હતું એ ક્યાં જશે? નીચે. ખબર પડે છે કે નહીં? સમજાણું? પછી એ પાણી ક્યાં આવશે? પાછું ઉપર. હવે એને તો ઉર્જાનું પૂરું થઈ ગયું. હવે ઉર્જા કોને આપશે? બાજુ. સેમ એની કહાની હતી, એવી કોની થશે? બાજુની. સેમ એની કહાની કોની થશે? બાજુ. તમને નીચેવાળી ગતિ દેખાય ન દેખાય, તમને આ ઉપરવાળું સ્પંદ તો હંમેશને માટે દેખાશે. ના ખબર પડી? એક ડ્રોપ આપીને છોડી દેશો તો એ ઇફેક્ટ તમને ક્યાં જતી દેખાશે? આગળ. પણ જો બધી સપોઝ માની લો તમે કન્ટિન્યુઅસલી આવા ડ્રોપ આપે જ રાખશો તો તમને અલગ અલગ દેખાશે. બોલ હા કે ને? ચલો એનું છે આપણે મતલબ એને પ્રેક્ટિકલ રૂપની અંદર આપણે જોઈ લઈએ. સિમ્યુલેશન સ્ટાર્ટ કરો ને લાઇટ બંધ કરી દેજો ને. ચલો તો સપોઝ માની લો કે એવી રીતે વોટર એક્સપેરિમેન્ટને આપણે છે જોઈએ. સપોઝ માની લો અહીંયા પાણીની સપાટી છે. શું છે? પાણીની સપાટી. આ સાઈડ વ્યૂથી તમે જુઓ છો. તમે નોર્મલ ઇમેજિન કરો કેવા વ્યૂથી? લાઇટ ઓફ કરો. જે તમે ઇમેજિન કરો એ સાઈડ વ્યૂ છે. કેવું વ્યૂ છે? સાઈડ. ચલો અહીંયા આપણે નળ છે રાખેલો છે, અહીંયાથી હું જેવું એને ટચ કરીશ એટલે પાણીનું એક ટીપું છે પડશે. બોલ હા કે ના? તો એક ટીપું છે ખાલી પડવાનું છે અને તમારે જોવાનું છે કઈ રીતના મોશન છે થાય. દેખાય છે બધાને? તો એને આખું ઓસિલેશન કર્યું. એ ઇફેક્ટ કન્ટિન્યુઅસલી ક્યાં જશે? આગળ.
કન્ટિન્યુઅસલી ઇફેક્ટ ક્યાં આવશે? આગળ. તો આ એક વિક્ષોભ હતો કે કન્ટિન્યુઅસલી છે? એક. તો એક જ વખત સ્પંજ રચાણું. માની લો કે આવું કન્ટિન્યુઅસ હોત તો કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ આવે. શાંતિથી જુઓ અને ફીલ કરો, સમજો કે પાર્ટિકલ કઈ રીતે ઓસિલેટ કરે છે. કન્ટિન્યુઅસલી અહીંયા પાણીના ડ્રોપ છે આવે રાખે છે. ખબર પડે છે હું શું કહું છું? તો કન્ટિન્યુઅસલી જો આખી એક પેટર્ન રચાણી, આ પેટર્નને કહેવાય તરંગો. શું કહેવાય? તરંગો. તો આ રીતે તમે એક જગ્યાએ ડિસ્ટર્બ કરો છો, એ ડિસ્ટર્બન્સ કન્ટિન્યુઅસલી શું થાય છે? આગળ વધે. તમે કોઈ એક જગ્યાએ ડિસ્ટર્બન્સ કર્યું છે નહીં, કન્ટિન્યુઅસલી એ ડિસ્ટર્બન્સ છે કન્ટિન્યુઅસલી ક્યાં જાય છે? આગળ. અને તમને જોવા મળશે કે કઈ રીતના વેવ્સ છે એ ક્રિએટ થાય. આવું જ ઇમેજિન સપોઝ માની લો હું દોરી માટે કરું. કોના માટે? દોરી. સપોઝ તમારી પાસે એક દોરી છે, આખી ઇમેજિન કરો. આ ભાઈબંધને આપણે કહીએ થોડીક વાર ઊભો રહી જાય. સપોઝ માની લો હું તમને એમ કહું કે દોરી છે. હજુ આની ફ્રીક્વન્સી પણ ચેન્જ કરી. જો કે હજી ફ્રીક્વન્સી મેં તમને લખાવી નથી. ફ્રીક્વન્સી એટલે અહીંયા પાણીના ટીપા આપણે થોડાક વધારી દઈશું, બરાબર? થોડાક વધાર્યા. હા, હવે લાગ્યો થોડાક વધારે, હે ને? તો તમને ફટાફટ વેવ્સ છે જોવા મળશે. ફ્રીક્વન્સી એટલે શું હોય? 1 સેકન્ડમાં તરંગોની સંખ્યા. 1 સેકન્ડમાં કેટલા? તો 1 સેકન્ડ ફ્રીક્વન્સી વધારો તો તરંગો કેવા મળશે? વધારે. હજી આપણે ફ્રીક્વન્સી શીખા નથી, લેવાના જ જતા. હવે હું તમને ઇમેજિન કરાવું છું, એ છે દોરી. કોણ છે? દોરી. સપોઝ માની લો હું તમને એમ કહું તમારી પાસે એક દોરી છે. શું છે? દોરી. દોરીની અંદર આવા પાર્ટિકલ હોય. જો પાણીમાં ફીલ થાય નહીં કરતા દોરીમાં વધારે ક્લેરિટી સાથે ફીલ થાય. માની લો તમારી પાસે આખી દોરી છે. થોડીક વાર માટે લાઇટ ઓન કરી દો. સપોઝ માની લો તમારી પાસે દોરી છે. શું છે? દોરી. ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. તો વેવ્સની અંદર મિત્રો પહેલા આપણે શીખ્યા કે તરંગો એટલે શું? તો કે તરંગો એટલે સિમ્પલ છે વિક્ષોભની ગતિ. કોની ગતિ છે? વિક્ષોભની ગતિ. વિક્ષોભની ગતિ જે છે એને આપણે શું કહીએ? તરંગ. શું કહીએ? તરંગ. હવે સપોઝ હું તમને એમ કહું અહીંયા એક દોરી છે અને દોરીની અંદર આવા લોટ્સ ઓફ પાર્ટિકલ છે હશે. સપોઝ માની લો કે દોરી પાસે અહીંયા એક પાર્ટિકલ છે, અહીંયા એક પાર્ટિકલ છે, અહીંયા એક પાર્ટિકલ છે. આવા બહુ બધા પાર્ટિકલ. હકીકત આટલા બધા દૂર નહીં હોય, એકદમ નજીક હશે, પણ તમને સમજાવવા માટે મેં દૂર લીધું. અહીંયા હું તમને એમ કહું આ પાર્ટિકલને ખાલી તમે આટલું આમ કરીને ઓસિલેટ કરશો, અહીંથી ઉપર લઈ ગયા ને પાછો નીચે લઈ આવ્યા. આખું દોલન કરાવ્યું કે અડધું કરાવ્યું? અડધું. તો જેવું આનું અડધું કરાવીશ તો બધા જ અડધા દોલનો છે કન્ટિન્યુઅસલી ક્યાં જશે? આગળ. હું આખું દોલન કરાવીને છોડી દઈશ તો એ શું કરશે? આખું દોલન. ના ખબર પડી? તો એ જે વસ્તુ છે એને કહેવાય તરંગ. શું કહેવાય? તરંગ. એક વખત તમે આપીને છોડી દો તો એને તરંગ કહેવાય નહીં. કન્ટિન્યુઅસલી તમે ઉર્જા આપી રાખો. હું ઉર્જા આખી દોરીને આપું છું કે એક પાર્ટિકલને આપું છું? એક. પણ એ કન્ટિન્યુઅસલી ઉર્જા શું થાય છે? આગળ વધે છે. ના ખબર પડી? તો હવે એને આપણે એક વખત છે જોઈ લઈએ એટલે તમને છે ખબર પડી જાય. તો સમજો, માની લો તમારી પાસે દોરી છે. શું છે? દોરી. તો આ દોરીની અંદર બહુ બધા પાર્ટિકલ છે. વચ્ચે તમને ગ્રીન પાર્ટિકલ એટલા માટે દર્શાવ્યા છે કે તમે એને ફોકસ કરી શકો, કરવું હોય તો. અહીંયા મારી પાસે હેન્ડલ છે, અહીંયા દોરી પૂરી થઈ જાય છે. આ દોરીનો એન્ડ છે. શું છે? એન્ડ. આપણે એવી દોરી લઈએ જેનો કોઈ એન્ડ જ નથી, આગળ કોઈ એન્ડ છે નહીં. જો એન્ડ હોય ને તો શું થાય? હું જે ઉર્જા આપીશ એ અહીંયા સુધી જશે ને પછી પાછી આવશે. આપણે પાછી આવશે તો ઇફેક્ટ જોવા મળશે નહીં. એટલે મેં એવી દોરી લીધી છે જેનો કોઈ એન્ડ છે નહીં. હવે હું આની અંદર શું કરું છું? તો કે નાની અમથી એક ઇફેક્ટ આપું છું. સપોઝ માની લો અડધું દોલન કરાવું છું તો આને આમ ઉપર લઈ ગયો અને પાછો એ નીચે લઈ આવ્યો અડધું. તો એ ઇફેક્ટ ક્યાં ગઈ? આગળ. પણ હવે ઇફેક્ટને તમારે શાંતિથી જોયું હોય તો ડેમ્પિંગ કરી દઈએ 0. ડેમ્પિંગ એટલે કોઈ ઉર્જા ક્યાંય ખર્ચાતી નથી અને સ્લો મોશનની અંદર છે, બરાબર છે. અને ટેન્શન આપણે કરી દઈએ છીએ થોડુંક, ચલો હાઈ રાખીએ, સારું પડશે. સપોઝ માની લે આને આમ કહીને આમ છોડી દઉં. ખબર પડે છે હું શું કહું છું? જેવી ઇફેક્ટ મેં એક પાર્ટિકલને, તમે જો આજે જે અહીંયા તમને જોવા મળે છે એને આ કેમ તમે હાથથી એક પાર્ટિકલને પકડો છો, એમાં એક પાર્ટિકલને પકડો તો આપણે ઉર્જા એક પાર્ટિકલને આપી કે બધાને આપી? એક પાર્ટિકલને ઉર્જા આપું છું આમ કરીને આમ જો ખાલી આટલું જ કરું છું. અરે હા કે ને? તો તમે જોઈ શકો છો જે ઇફેક્ટ મેં આને આપી, આને અડધું દોલન કરાવ્યું. ચલો આ વખતે તમને એમ લાગે સર આખું દોલન કરાવો તો આખું દોલન કરાવ્યું જો તો બધાનું આખું દોલન થશે. અરે હા કે ને? તમને એવું લાગે છે પાર્ટિકલ આગળ જાય? પાર્ટિકલ આગળ જતા ખાલી ઉર્જા આગળ જાય. શું જાય? ઉર્જા. તરંગ એટલે ઉર્જાનું પ્રસરણ છે. કોનું પ્રસરણ છે? ઉર્જા. તમે જે ડિસ્ટર્બ કર્યું છે એ ડિસ્ટર્બ કરવા માટે તમે શું આપી? ઉર્જા. એ ઉર્જા એ કોને આપશે? બાજુવાળાને. એ કોને આપશે? બાજુવાળાને. એવું કન્ટિન્યુઅસલી થશે. આને હું સપોઝ માની લો આવી રીતે આમ કહીને આમ ઉર્જા આપીને છોડી દઉં છું તો એક પાર્ટિકલને જો ખાલી એક ગ્રીન પાર્ટિકલને જોશો તો એ પાર્ટિકલ ખાલી અહીંયા ઓસિલેટ કર્યો. જેવું આણે કર્યું હતું ને એવું જ કર્યું હશે, બીજું કાંઈ હશે નહીં. ખાલી એક જ પાર્ટિકલને જોશો તો તમને ખબર પડે કે એ પાર્ટિકલ નીચે ગયો અને પછી આ ખબર પડે છે હું શું કહું છું? ટેન્શનને થોડુંક હજી આપણે મીડિયમ કરી દઈએ અને સપોઝ માની લો હું તમને દર્શાવું. હવે જો તમે એક જ પાર્ટિકલને જો તો તમને ખબર પડે એ પાર્ટિકલ નીચે ગયો પછી પાછો ઉપર ગયો. ખબર પડે છે હું શું કહું છું? જો આને પહેલા ઉપર લઈ જાઉં છું ને પછી નીચે લઈ જાઉં છું ને પછી અહીં મૂકું છું તો બધાનું એ જ હાલત થશે. જે સ્પીડ અહીંયા રાખી હશે એ જ સ્પીડ અહીંયા આવશે.
આવું હું કન્ટિન્યુઅસલી કરતો જાઉં. સપોઝ માની લો કે આ રીતે હું કન્ટિન્યુઅસલી ધીમે 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 ઓસિલેટ કરાવું છું તો તમે જોઈ શકો છો. હવે અત્યારે જે છે એને તરંગ કહેવાય. શું કહેવાય? તરંગ. અત્યાર સુધી તો ખાલી સ્પંદ હતું. શું હતું? સ્પંદ. જેવા ઓસિલેશન હું અહીંયા કરાવું છું એવા જ થશે. કોઈ એક પાર્ટિકલને ટાર્ગેટ રાખો અને એને જોવાની ટ્રાય કરો કે તમને એ દોલનો કરતો દેખાય. ગ્રીન પાર્ટિકલને જો તો તમને ક્લિયર દેખાશે. ખબર પડે છે? સમજાય છે હું શું કહેવા માંગુ છું એ? ચલો, તો માની લો કે અહીંયા હું રાખી દીધું તો જો મેં ઉર્જા આપવાનું બંધ કરી દીધી. જેવી બંધ કરી દીધી એટલે ઉર્જાનું ટ્રાન્સફર થવાનું બંધ થઈ ગયું. પાર્ટિકલ બધા પાછા કેવા થઈ ગયા? સ્થિર થઈ ગયા. ખબર પડે છે? હજી ટેન્શનને થોડુંક છે ઓછું કરી નાખીએ અને ફરી પાછું હા શું કહો છો? પાછું એટલું થઈ ગયું તો તમને સ્લો મોશનમાં દેખાય. તણાવ વધારે હોય એટલે એ દોરીના પાર્ટિકલને ખેંચી રાખે. શું કરે? ખેંચે. હવે તણાવ છે ને એટલે તો એકદમ ટેન્શન ઓછું થઈ ગયું. હવે જો આની અંદર દર્શાવું છું ઓસિલેશન આખું કરીને આમ કરી નાખ્યું. ખબર પડે છે? તો હરેક પાર્ટિકલ ઓસિલેશન કરશે. શું કરશે? ઓસિલેશન. જે ઇફેક્ટ મેં એકને આપી છે એ જ ઇફેક્ટ બધાને મળશે. બોલ હા કે ના? હવે સપોઝ આપણે હાથથી કરતા હોય ને એટલે કેવું થાય? ક્યારેક ઉર્જા મારથી વધારે અપાઈ જાય, ક્યારેક ઉર્જા ઓછી આપી જાય. આપણે મશીનથી કરીએ મતલબ એક જ હરખી ઉર્જા આપી છે ને કન્ટિન્યુઅસ ઉર્જા આપી છે તો કેવું થશે એ આપણે સમજીએ તો તમને ક્લિયર વેવ્સ છે દેખાય. આખું દોલન કરાવીશ. એકને શું કરાવીશ? આખું દોલન. બરાબર? એ આખું નહીં. ચલો પહેલાં ખાલી છે ને પલ્સ એટલે આખું દોલન કે ખાલી એક વખત આપીને છોડ દેવાનું? એક વખત આપીને છોડ તો એ તરંગ ક્રિએટ કરે નહીં. ચલો ખાલી પલ્સ આપું છું. જોજો. ડેમ્પિંગ નન, ટેન્શન લો. ઓકે ચલો ઠીક છે બધું. તો જો ખાલી એકને મેં આપ્યું છે. ખબર પડે છે? એક પાર્ટિકલને જે ઇફેક્ટ આપી એવું જ બધા પાર્ટિકલનું થશે. જો ધ્યાનથી દેખાય જ બધાને? જેવી તમે એક પાર્ટિકલને જે અહીંયા અસર હતી એવી જ આની હશે. જો ઉપર ગયો ફરી પાછો ક્યાં આવ્યો? નીચે. એ આગળ પાછળ જતો નથી. એ તો ખાલી ત્યાં જ છે. તમને શેપ એવો લાગશે. આને પલ્સ કહેવાય. શું કહેવાય? પલ્સ. સ્પંદ કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? સ્પંદ. અને ઇંગ્લિશની અંદર કહેવાય પલ્સ. શું કહેવાય? પલ્સ. એવું નથી આવું હું કન્ટિન્યુઅસલી આપે રાખું તો એવી કન્ટિન્યુઅસલી ઇફેક્ટ છે આવશે. અરે હા કે ના? જો અહીં કન્ટિન્યુઅસલી ઇફેક્ટ આપું છું તો કન્ટિન્યુઅસલી એવી ઇફેક્ટ છે આવશે. ખબર પડે છે? નહીં આપું તો પાછી આવતી બંધ થઈ જશે. કેટલા પલ્સ ક્રિએટ થયા છે અત્યારે? 4. તમે જોઈ શકો છો પાર્ટિકલ એના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરે છે? દોલનો. પણ એ દોલનો કન્ટિન્યુઅસલી થતા હોય તો તમને શું જોવા મળશે? તરંગ. શું જોવા મળશે? તરંગ. કંઈ ખબર પડી દરેકને હું શું કહું છું? બસ તો જો ને એન્જોય કરો. બીજું હું અહીંયા જોતા રહ્યો સમજો. તરંગ તમને ખબર હોવી જોઈએ તરંગ કેવી રીતના ક્રિએટ થાય છે. ખ્યાલ આવે છે? ચલો ઓકે. હવે સપોઝ માની લો આખા દોલનો હું કન્ટિન્યુઅસલી કરાવતો હોય તો હું એક પાર્ટિકલને SHM કરાવું. શું કરાવું છું? SHM. પહેલાને એને લીધે મારે એને શું આપવી પડશે? ઉર્જા. હાફ k² જેટલી ઉર્જા મારે શું કરવી પડશે? આપવી પડે. એની કુલ ઉર્જા એટલી હોય. બરાબર? હવે સપોઝ માની લો એની કુલ ઉર્જા છે આપણે આપી દઈએ તો શું થશે? તો હવે જોજો ધ્યાનથી એકદમ વ્યવસ્થિત રીતે. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. હવે કન્ટિન્યુઅસલી હું એને ઓસિલેટ કરાવું. શું કરાવું છું? ઓસિલેટ. તો જેવું ઓસિલેશન છે એ શરૂ થાય છે તમે ધ્યાનથી જોવો છો જે પહેલો પાર્ટિકલ કરે છે એ જ ઉર્જા છે બધા જ પાર્ટિકલને છે મળશે. અત્યારે પાર્ટિકલ શું કરે છે? ઓસિલેશન. હજી તમને કન્ટિન્યુઅસલી થોડુંક જોવા માટે છે ને ખરેખર આટલા બધા લો ટેન્શનની દોરી ના હોય થોડીક હાઈ ટેન્શનની હોય. કેવા ટેન્શનની હોય? હાઈ. દેખાય છે? તો હાઈ ટેન્શન. આ મીડિયમ ટેન્શન રાખેલું છે તો તમને ક્લિયર વેવ્સ છે દેખાય. ખબર પડે? આ તો તમે એક એક પાર્ટિકલને જોઈ શકો એટલે આપણે અલગ રાખ્યું હતું. ખબર પડી દરેકને? તો તમે જોઈ શકો છો કે અહીંયા જેટલા પણ પાર્ટિકલ્સ છે બધા શું કરે છે? એક એક પાર્ટિકલને જો ખાલી આ ગ્રીન પાર્ટિકલને માર્ક કરો તો ક્યાં જાય છે? ઉપર. પાછો ક્યાં જાય છે? નીચે. એ ખાલી SHM કરે છે ને એ SHM કન્ટિન્યુઅસલી આગળ વધે છે. બરાબર? અત્યારે આ દોરી છે ને મેં નો એન્ડ વાળી રાખી. નો એન્ડ એટલે કોઈ એન્ડ છે નહીં. ફિક્સ એન્ડ કરી નાખ્યો હોત તો હું અહીંયાથી ઉર્જા આપત એ ઉર્જા ક્યાં જાત? અહીંયા. અને ફરી પાછી ક્યાં આવત? પાછી. તો ક્યાંય જાત નહીં. દોરીમાં ઉર્જા શું થતી જાત? વધતી જાય. કારણ કે ઉર્જા ક્યાંય જતી નથી તો શું થાત? તો જો આવું થાત. એ આગળ આપણે ટોપિક આવશે પણ ખાલી અત્યારે તમને સમજાવી દો. હવે કન્ટિન્યુઅસલી ઉર્જા હવે ક્યાંય ઉર્જા જતી નથી. જોજો ને તમે ઉર્જા વધી ગઈ પાર્ટિકલ પાસે કારણ કે ક્યાંય જતી નથી તો વધી ગઈ તો ધીમે ધીમે કન્ટિન્યુઅસલી તમે ઉર્જા આપો છો. ખબર પડે? જો અહીંયા તો કઈ ઉર્જા આપે છે? રોટેશન. કઈ આપે છે? રોટેશન. એ રોટેશન આને આપે છે કુલ ઉર્જા અને એને લીધે અને મિકેનિકલ એનર્જી કહેવાય. તમે કન્ટિન્યુઅસલી જોઈ શકો છો ઉર્જા શું થતી જાય છે? વધતી જાય. કન્ટિન્યુઅસલી વધતી જાય અને એ વધતી જાય ને પછી તો ધ્યાનથી જો તો તને ખબર પડે. જો કે આ બાજુનો એન્ડ હજી ફિક્સ નથી. બસ દેખાય છે બધાને? જો આ એન્ડને હું ફિક્સ કરી દઉં ને અરે યાર
ચલો, તો આ રીતના ઓસિલેશન છે હોય. ખ્યાલ આવ્યો દરેકને? ઓસિલેશન અને વેવ્સ બંને એકબીજાને કનેક્ટેડ વસ્તુ છે. કન્ટિન્યુઅસલી તમે ઓસિલેટ કરશો દોરીને, અને આ જ દોરી છે. તમે ઘરે જઈને તમારે પ્રેક્ટિસ કરવી હોય, ઘરે જઈને તમારે ખાલી જોવું હોય ને, આ વસ્તુ તમે પ્રેક્ટિકલી પણ કરી શકો. માની લો કે તમે સામે બે વ્યક્તિ દોરી છે પકડી રાખો ને પછી તમે એક ઓસિલેટ કરીને છોડી દેશો એટલે તમને એ શેપ છે કન્ટિન્યુઅસલી ક્યાં જોવા મળશે? આગળ. સમજાણું? ઘણી વાર તમે ઘરે આ પ્રયોગ છે કરેલો હોય. નોર્મલી ક્યાં કર્યો હોય? કોઈને હિચકાવતા દોરી પડી હોય કે નહીં તમારી પાસે? નાના છોકરા હોય ને હિચકાવતા દોરી પડી હોય અને નવરા હોય તમે કહીને આમ કરો એટલે તમને જોવા મળે ને. પછી અમુકે આમ ન કર્યું હોય પણ આ રીતે તો બહુ ઓસિલેશન કર્યા હોય. ખબર પડે છે? યાદ આવે છે? હા, તો બસ એ બધા ઓસિલેશન છે. શું છે? ઓસિલેટ. પણ એ ઓસિલેશન જો માધ્યમમાં થાય, કેમાં થાય? તમે અત્યાર સુધી ઓસિલેશન ચેપ્ટર ભણ્યા, ઓસિલેશન ચેપ્ટરની અંદર ને આમાં ફરક શું છે? એમાં ખાલી એક પાર્ટિકલને શું કરાવતા? ઓસિલેશન. એવા બહુ બધા પાર્ટિકલ હોય તો એ ઓસિલેશનની ઇફેક્ટ કન્ટિન્યુઅસલી શું થાય? ટ્રાન્સફર. ખબર પડી દરેકને? તો ચલો હવે આપણે થોડું ઘણું પાછું છે ભણવાની શરૂઆત કરીએ. અચ્છા, આવી જઈએ. બરાબર. તો વિક્ષોભની જે ગતિ છે, વિક્ષોભની શું છે? ગતિ. એને શું કહેવાય? તરંગો. આ તરંગોના થોડાક પ્રકાર છે. શું છે? પ્રકાર. તો ટાઇટલ લગાવો. હવે આપણે સમજવાના છે તરંગના પ્રકારો. ટાઇટલ લગાવો, તરંગના પ્રકારો. પહેલા તરંગના પ્રકાર નહીં, પહેલા તરંગની વ્યાખ્યા લખાવી કે નહીં લખાવી? તો પહેલું ટાઇટલ લગાવો તરંગ. પહેલું લખાવો તરંગ ટાઇટલ. એની અંદર આપણે લખવાની છે તરંગની વ્યાખ્યા. લખો એની અંદર ઇન્વર્ટેડ કોમા મસ્ત મજાની. માધ્યમમાં વિક્ષોભની ગતિ. માધ્યમમાં વિક્ષોભની ગતિ. કૌંસમાં લખો પ્રસરણ. ગતિને શું કહેવાય? બીજું પ્રસરણ. તો માધ્યમમાં વિક્ષોભનું પ્રસરણ એમ. માધ્યમમાં વિક્ષોભની ગતિ કૌંસમાં પ્રસરણ ને તરંગ કહે છે. તરંગ કહે છે. બરોબર. હવે ટાઇટલ લગાવો તરંગના પ્રકારો. તરંગના પ્રકારો. તો તરંગના આપણે ઘણી બધી રીતે પ્રકાર છે પાડ્યા છે. પહેલો પ્રકાર તમને સમજાવું છું. એક પ્રકાર એવો છે આપણી પાસે, પહેલા સમજી લો પછી લખજો. પહેલો પ્રકાર એવો છે ને આપણે કહીએ છીએ યાંત્રિક તરંગ. કેવા તરંગ? યાંત્રિક તરંગ. યાંત્રિક તરંગને ઇંગ્લિશની અંદર કહેવાય મેકેનિકલ વેવ્સ. શું કહેવાય? મેકેનિકલ વેવ્સ. તો મેકેનિકલનો સ્પેલિંગ તો આવડતો જોઈએ એટલે લખતો ને. યાંત્રિક તરંગ, મેકેનિકલ વેવ્સ. આ એવા તરંગો છે કે જો એને આગળ વધવું હોય તો એને માધ્યમ જોઈએ અને જોઈએ જ. તો આને માધ્યમની જરૂર હોય. તો જે તરંગને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે, માધ્યમ ન હોય તો એ આગળ વધી શકે નહીં, એવા તરંગોને કેવા તરંગો કહેવાય? યાંત્રિક. હમણાં દોરી પર તરંગો લીધા, એમાં દોરી પૂરી તો તરંગ પૂરું, પછી ત્યાંથી આગળ જાય નહીં, તો એને કેવા તરંગો કહેવાય? યાંત્રિક. પાણીના તરંગો જોયા તો એ કેવા તરંગો હતા? યાંત્રિક. તો એને યાંત્રિક તરંગો કહેવાય. જે તરંગને માધ્યમની જરૂર ના પડે એને કેવા તરંગો કહેવાય? બિન યાંત્રિક તરંગો કહેવાય. કેવા તરંગો કહેવાય? બિન યાંત્રિક. એને ઇંગ્લિશમાં કહેવાય નોન મેકેનિકલ વેવ્સ. શું કહેવાય? નોન મેકેનિકલ વેવ્સ. એમાં તમારે માધ્યમની જરૂર પડે નહીં. આવું કોણ છે આપણી પાસે? આવા છે વિદ્યુત ચુંબકીય તરંગો. કોણ છે? વિદ્યુત ચુંબકીય તરંગ. પ્રકાશ જે છે, લાઇટ જે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે અને એને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર પડે નહીં. આપણે ચર્ચા કરી હતી જ્યારે આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેન, બ્લેક બોડીની બધી ચર્ચા કરતા હતા ત્યારે. તો બે પ્રકાર આપણે શીખા. આ માધ્યમના આધારે પ્રકાર છે. કોના આધારે? માધ્યમ. એકને માધ્યમ જોશે, બીજાને માધ્યમ જોશે નહીં. ચલો ટાઇટલ લગાવો એક કરીને. યાંત્રિક તરંગો. યાંત્રિક તરંગો લખો. એની અંદર જે તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર ના હોય. માધ્યમની જરૂર, સોરી યાંત્રિક લખાવે. હા તો લખો માધ્યમની જરૂર હોય. માધ્યમની જરૂર હોય તેને યાંત્રિક તરંગો કહે છે. શું કહે છે? તરત જ તૈયાર જ બેઠા હોય. યાંત્રિક તરંગો કહે છે. એમાં લખો જેમ કે ઉદાહરણ લખો તો કોના આપ્યા? દોરી પરના તરંગો, પાણીમાં ઉદ્ભવતા તરંગો
હજુ એક નામ છે, લખી નાખો, ધ્વનિ તરંગો. ધ સાઉન્ડ વેવ્સ. ધ્વનિ તરંગો. ચલો રેડી? બસ સેકન્ડ 2 કરીને લખી નાખો. બીની આંતરિક તરંગો વ્યાખ્યા જાતે લખવાની છે, ઉદાહરણ લખવાનું છે. વિદ્યુત ચુંબકીય તરંગો આવડશે ને જાતે? ઉદાહરણમાં નીચે લખી નાખવાનું જેમ કે માં કોણ આવશે? વિદ્યુત ચુંબકીય તરંગો. ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. નો કહેવાય? અરે એ તો આનું નામ હતું નોન. મેં આની વાત કરું છું, ઇલેક્ટ્રોમેગ્નેટિક કહેવાય. ક્યાં ધ્યાન છે હે? આજના દિવસમાં તો ધ્યાન ભણવામાં જ હોવું છે. શું થાય છે? હા, સારું સારું બોલવામાં તો કોનો વારો ન થવા દે, હે ને? ચલો, ત્યાર પછી ટાઇટલ લગાવો, કણોની ગતિના આધારે તરંગના પ્રકારો. કણોની ગતિના આધારે તરંગના પ્રકારો. ગતિના આધારે તો એમાં પહેલો પ્રકાર આપણે સમજવાનો છે, એનું નામ છે લંબગત તરંગો. કેવા તરંગો? લંબગત તરંગ. લંબગત તરંગો એટલે નામ પ્રમાણે ગુણધર્મ છે એનો, લંબ ગતિ કરતા હોય. કેવી ગતિ કરતા હોય? લંબ ગતિ. હવે સમજો, હમણાં તમે દોરીના તરંગો છે જોયા, હવે તમને મારે બહુ ઇમેજિન કરાવવું પડશે નહીં, બીકોઝ યુ નો એવરીથિંગ હાઉ દે પ્રપોગેટ. ઓકે, હાઉ વેવ પ્રપોગેટ. તો માની લો હું તમને એમ કહું, તમારી પાસે આ રીતે, તમને ખબર ને તરંગ આ રીતે પ્રસરણ પામતા, બોલ હા કે ના? અહીંથી આમ જતા હતા તો એની પ્રસરણની દિશા કહેવાય. શું કહેવાય? પ્રસરણની દિશા. તરંગ આમ પ્રસરણ પામતા હતા, આની અંદર જે પાર્ટિકલ, જે દોરી પર પાર્ટિકલ પાર્ટિસિપેટ થતા તે કેમ દોલનો કરતા હતા? આ રીતે કરતા હતા, ઉપર જતા હતા, પછી ક્યાં જતા હતા? નીચે. બધા આ રીતે દોલનો કરતા હતા. તરંગ આમ જતું હતું અને કણ દોલન આમ કરતા હતા. ખબર પડે છે? કણ ક્યાં દોલન કરતા હતા? કઈ અક્ષમાં? વાયમાં. અને પ્રસરણ કઈ દિશામાં થતું હતું? એક્સમાં. તો બંને પરસ્પર કેવા હતા? લંબ. તો જે તરંગમાં કણોની ગતિ પ્રસરણની દિશાને, કઈ દિશાને? પ્રસરણની દિશા. જે તરંગો એવા હોય કે જેમાં તરંગ પ્રસરણની દિશાને કણો છે એ કેવી ગતિ કરતા હોય? લંબ. એવા તરંગોને આપણે કેવા તરંગો કહેવાય? લંબગત તરંગ. ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રાન્સવર્સ વેવ્સ. કેવા વેવ્સ કહેવાય? ટ્રાન્સવર્સ. હવે ધ્યાનથી જોજો. માની લો હું તમને એમ કહું અહીંયા તરંગો આમ પ્રસરણ પામે, તો હમણાં તમે આવા તરંગો જોયા કે નહીં? એમાં શેપ કેવો બનતો? જો આમ બનતો તો, પછી આમ બનતો તો. બોલ હા કે ના? તો આ જે શેપ બનતો હોય કન્ટિન્યુઅસલી, આ જે શેપ હતો ત્યાં આનો આ જ શેપ હતો કે પછી ચેન્જ થઈ ગયો હતો? કન્ટિન્યુઅસલી આનો હતો. જો તમે ધ્યાનથી જોયું ને તો પેલા જ્યારે આવો બન્યો, થોડીક વાર પછી અહીંયા શું બન્યું? આવો. ખબર પડે છે? આ જે ઉપરની તરફ જે ભાગ બને એને કહેવાય શૃંગ. શું કહેવાય? શૃંગ. આ જે ભાગ બને એને કહેવાય ગર્ત. હવે ધ્યાન અહીંયા તમે જો ધ્યાનથી દોરીવાળું ઉદાહરણ છે યાદ કરો, તમને ખબર પડે. પેલા શું બન્યું? શૃંગ. પછી એ જ જગ્યાએ જ્યારે કણ પાછા ક્યાં ગયા? નીચે. એ કણ ઉપર ને ઉપર તો રહેવાના નહોતા, એ ક્યાં ગયા? નીચે. તો ત્યાં શું બન્યું? ગર્ત. જ્યાં શૃંગ બને ત્યાં પછી શું બને? ગર્ત. જ્યાં ગર્ત બને ત્યાં પછી શું બને? શૃંગ. એમ શૃંગ અને ગર્ત કન્ટિન્યુઅસલી બનતા હોય. પાર્ટિકલ જ્યારે ઉપર જતા હોય ત્યારે કયો શેપ બનાવતા હોય? શૃંગ. નીચે જતા હોય તો કયો શેપ બનાવતા હોય? ગર્ત. ના ખબર પડી? તો આવા જે તરંગો છે એ કઈ રીતે પ્રસરણ પામે? શૃંગ અને ગર્ત દ્વારા. કોના દ્વારા? શૃંગ અને ગર્ત દ્વારા. ના ખબર પડી? ઉપરનો ભાગ છે ને શૃંગ કહીએ, નીચેનો ભાગ છે ને ગર્ત કહીએ. ચલો માની લો કે અત્યારે તમે દોરીની વાત કરી, તો એમાં તરંગ આમ પ્રસરણ પામતા, બોલ હા કે ના? તો કણ આમ દોલનો કરતા હતા. આ કઈ અક્ષ હતી? એક્સ. આ કઈ હતી? વાય. એવું જરૂરી નથી કે વાયમાં આમ પણ દોલનો કરી શકાય. હા કે ના? તમે દોરીને આમ પકડીને પછી આ રીતે આમ કર્યું હોત તો આવો શેપ બનત. બોલ હા કે ના? તો એમાં પણ પ્રસરણ કઈ તરફ થશે? આ તરફ. એટલે કઈ દિશામાં? એક્સ. પણ દોલનો ક્યાં થાય છે? ઝેડમાં. ક્યાં થાય છે? ઝેડ. તો એ પણ કેવા તરંગો કહેવાય? લંબગત. લંબગત એટલે યાદ રાખવાનું, તરંગ જે દિશામાં પ્રસરણ પામે છે એને લંબ કણ ગતિ કરતા હોવા જોઈએ. એવા તરંગોને કેવા તરંગો કહેવાય? લંબગત. અને જો લંબગત હોય તો એમાં શું શેપ બનશે? કમ્પલસરી શૃંગ અને ગર્ત.
સાઇન અને કોસ પ્રકારનો આકાર બને એટલે એને સાઇન કોસ વેવ્સ પણ કહેવાય. શું કહેવાય? સાઇન કોસ વેવ. બેને ભેગું કહે ને એટલે એને કોસાઇન કહેવાય. શું કહેવાય? કોસાઇન. તો કોસાઇન વેવ્સ છે એ બનશે. બરોબર છે? ઓકે, કહાની ખબર પડી ગઈ? લખો ચલો. ટાઇટલ લગાવો લંબગત તરંગો. લંબગત તરંગો અને એની અંદર લખો ડેફિનેશન. જે તરંગોમાં કણોની ગતિ તરંગ પ્રસરણની દિશાને લંબ હોય. તરંગ પ્રસરણની દિશાને લંબ હોય તેવા તરંગોને ... ખબર જ હોય શું કહેવાય? લંબગત. તો બધું લખવાની જરૂર નહીં. તેવા તરંગોને ... મતલબ લંબગત તરંગો કહે છે. ઉદાહરણ લખો. જેમ કે દોરી પરના તરંગો. ચલો હવે બીજા તરંગો છે આપણી પાસે અને એ તરંગોનું નામ છે સંગત તરંગો. શું છે? સંગત તરંગો. સંગત તરંગો જે છે એની અંદર શું હશે? તો કે તરંગ માની લો આ દિશામાં પ્રસરણ પામે છે. બોલ હા કે ના? અને આ છે એના પાર્ટિકલ્સ. ફોર એક્ઝામ્પલ આ જે છે અહીંયા એક પાર્ટિકલ છે, અહીંયા એક પાર્ટિકલ છે, અહીંયા એક પાર્ટિકલ છે, અહીંયા એક પાર્ટિકલ છે. ધ્યાનથી જોજો. જો આ પ્રસરણની દિશા હોય ને આ પાર્ટિકલ આમ દોલનો કરતા હોત તો એ કેવા તરંગો કહેવાય? લંબ. પણ હવે આમ દોલનો કરતા નથી. હું તમને એમ કહું કે સપોઝ માની લો આ રીતે દોલન કરે. ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. માની લો આ પાર્ટિકલ છે. શું છે? પાર્ટિકલ. અને આ પાર્ટિકલ છે ફોર એક્ઝામ્પલ આ રીતે દોલન કરે. જો અહીંયા પાર્ટિકલ છે. સપોઝ માની લો આમ જાય, પછી આમ જાય, પછી આમ જાય, પછી આમ જાય. આમ દોલનો કરતા નથી. આમ દોલનો કરતા હોય એ કયા કહેવાય? લંબ. કારણ કે એ પ્રસરણની દિશાને લંબ છે. પણ જો આ રીતે દોલન કરતા હોય, અરે હા કે ના, તો આવા તરંગોને કહેવાય સંગત તરંગો. કેવા તરંગો કહેવાય? સંગત તરંગો. ના ખબર પડી? સંગત તરંગનો મતલબ શું છે? કે જેમાં કણો તરંગ પ્રસરણની દિશામાં દોલનો કરતા હોય. એ દિશામાં આગળ વધે, ફરી પાછળ. આમાં જો કણ ગતિ કરતો આમ જવાનો છે નહીં. કણ અહીંયા ને અહીંયા ગતિ કરતો છે, અહીંયા ને અહીંયા ગતિ કરતો છે. અહીંયા આકૃતિ જે બનશે ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે, તો આવી રીતે બનશે. આના દોલનો આમ હશે. બોલ હા કે ના? એવી રીતે આના દોલનો આમ હશે. બોલ હા કે ના? એવી રીતે આના દોલનો છે આમ હશે. ક્લિયર? અહીંયા જે એરો દેખાય છે તો આ જ્યારે દોલન કરતા અહીં ભેગા થશે, આ અહીંયા જશે તો અહીંયા ભેગા થશે. અહીં કેટલા કણ દેખાશે તમને? અરે હા કે ના? માની લો કે અહીંયા સપોઝ માની લો અહીંયા 2-3 કણ હોત, અહીંયા 2-3 કણ તો 6-7 કણ અહીં દેખાશે કે નહીં? તો જે જગ્યાએ બધા કણ ભેગા થઈ જતા હોય એને કહેવાય સંઘનન. શું કહેવાય? સંઘનન. સંઘનન એટલે ત્યાં ઘનતા વધારે હોય. ઘનતા કેવી હોય? વધારે. કારણ કે બધા કણ ત્યાં શું થયા હોય? ભેગા. પછી ત્યાં જ રહેશે કે પાછા છૂટા પડશે? પાછા એ ક્યાં જશે? અલગ. પાછા એ જ્યારે અલગ જશે ત્યારે ક્યાં ભેગા થશે? અહીંયા અને અહીંયા. અરે હા કે ના? અહીંયા આગળવાળો કણ છે ભેગો થઈ જશે અને અહીંયા ખબર પડી કાંઈ? આ પાર્ટિકલને આ પાર્ટિકલને વિચારો. માની લો નામ એ છે ને નામ બી છે. આ એ અને બી પેલા અહીંયા આવ્યા બે તો અહીંયા ભેગા થયા એટલે ત્યાં શું બન્યું? સંઘનન. હવે ત્યાં રહેશે ગતિ કરવાની છે. ગતિ કરવાની એટલે ગતિ કરતા કરતા ક્યાં જશે? દૂર. હવે જ્યારે આ મધ્યમાં સ્થાનથી આ બાજુ જશે ને આ બાજુ જશે તો અહીંયા પાછું શું થયું હશે? સંઘનન. પણ અહીંયાથી તો અલગ થઈ ગયા કે નહીં? તો ત્યાં ઘનતા ઓછી થઈ ગઈ. કેવી થઈ ગઈ? ઓછી. તો જે જગ્યાએ પાછી ઘનતા ઓછી થઈ જાય ત્યાં શું બન્યું કહેવાય? વિઘનન. શું બન્યું કહેવાય? વિઘન. અહીંયા સંઘનન હોય તો અહીંયા શું હશે? પાછું અહીંયા વિઘનન હોય તો અહીંયા શું હશે? જેમ અહીંયા શૃંગ હોય તો અહીંયા શું હશે? અહીંયા ગર્ત હોય તો અહીંયા શું હશે? એવી રીતે આની અંદર અહીંયા સંઘનન, પછી વિઘનન, પાછું સંઘનન, પાછું વિઘન. ના ખબર પડી? વિઘનન એટલે ત્યાં ભેગા હોય કે છૂટા હોય? છૂટા. ત્યાં ઘનતા કેવી હોય? ઓછી. સંઘનન એટલે ત્યાં શું હોય? ભેગા. ત્યાં ઘનતા કેવી હોય? વધારે. ટાઇટલ લગાવો સંગત તરંગો. સંગત તરંગો. જે તરંગોમાં કણો તરંગ પ્રસરણની દિશામાં દોલનો કરતા હોય, તરંગ પ્રસરણની દિશામાં દોલનો કરતા હોય તેવા તરંગોને ... સંગત તરંગો કહે છે. ઓલામ તમે આકૃતિ દોરી હતી તો નંગો દોરવાની હોય એટલી ખબર ન પડે.
હા, એટલે હું કહું એટલું જ કરતા હશો ને, ન કરતો તમે? હા હા, હોશિયાર દીકરા. ચલો, તો એના તરંગોને શું કહેવાય? સંગત તરંગો. લખો ને નીચે, જેમ કે ધ્વનિ તરંગો. જેમ કે ધ્વનિ તરંગો. પછીનો પોઈન્ટ પાડીને લખો, આવા તરંગો સંઘનન અને વિઘ્નન દ્વારા પ્રસરણ પામે છે. આવા તરંગો સંઘનન અને વિઘ્નન દ્વારા પ્રસરણ પામે છે. લંબગત તરંગો શેના દ્વારા પ્રસરણ પામતા? શૃંગ અને ગર્ત. આ શેના દ્વારા પામે? સંઘનન અને વિઘ્નન. ખબર પડી દરેકને? ઓકે, બેની આકૃતિ તમારે દોરવાની છે, પણ એની પહેલાં સાંભળી લો પછી દોરો. સાઉન્ડ વેવ્સની અંદર એક તમને કહી દઉં કરામત કેવી હોય. માની લો કે અત્યારે હું બોલ્યો સાઉન્ડ વેવ્સ, તો જે હું બોલ્યો સાઉન્ડ એટલું બોલ્યો ને, તો એ સાઉન્ડ મારા બોલવાના લીધે એક એનર્જી રિલીઝ થઈ. એ એનર્જી રિલીઝ થાય એટલે માધ્યમની અંદર બહુ બધા પાર્ટિકલ છે વાયુના, જે તમને મને દેખાતા નથી. એ બહુ બધા પાર્ટિકલ પહેલાં શાંત હતા, જેવે મેં બોલવાની શરૂઆત કરી એટલે ડિસ્ટર્બ થયા. શું થયા? ડિસ્ટર્બ. એ ડિસ્ટર્બન્સ માધ્યમ હતું એટલે ક્યાં વધ્યો? આગળ. માની લો શૂન્ય અવકાશની અંદર હું બોલતો હોય તો તમને કેવું લાગે? કાંઈ સમજાય નહીં. શું કામ? તો કે એની અંદર કોઈ ઉર્જા છે, આગળ વધે નહીં. પણ જો તમારી પાસે એટમોસ્ફિયર છે, વાતાવરણ છે, માધ્યમ છે, તો જે ઉર્જા છે એ કન્ટિન્યુઅસલી શું થશે? આગળ વધે. એમાં એ સમજવા જેવી વાત શું છે? સપોઝ માની લો હું બોલ્યો અહીંયા, સપોઝ માની લો સાઉન્ડ. શું બોલ્યો? સાઉન્ડ. તો સાઉન્ડના જે વાઇબ્રેશન્સ ક્રિએટ થાય, યુનિક વાઇબ્રેશન્સ હશે. એવા વાઇબ્રેશન્સ બીજાના આવશે નહીં, એવા સંઘનન વિજ્ઞાન બીજાના થશે નહીં. અને એ કન્ટિન્યુઅસલી આખા ક્લાસરૂમની અંદર કે જ્યાં સુધી એ વાત પહોંચી શકે ત્યાં સુધી છે પહોંચશે. અને એ જ્યારે તમારા કાન સાથે અથડાશે તો તમારા કાનની અંદર એવું સેન્સ છે, કાનની અંદર જે તમારો પડદો છે, કાનનું જે પટલ છે, એની ઉપર એ જ વાઇબ્રેશન ક્રિએટ થશે. એ વાઇબ્રેશનને તમારું મગજ સેન્સ કરે અને તમને ખબર પડી જાય કે આ વાઇબ્રેશન્સ છે એ કયા, એ શું બોલવાના હતા? સાઉન્ડ. ખબર પડે? તો કેટલી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ થાય. તો એટલી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ આપણી અંદર છે થતી હોય. ખબર પડી? તો સાઉન્ડ વેવ્સ છે એ કઈ રીતે આગળ વધે? સંઘનન અને વિઘ્નન. શૂન્ય અવકાશમાં કોઈ વ્યક્તિ કશું પણ બોલે તમને સંભળાય નહીં. તમને જે બોલે એ ના ગમતું એટલે એને ઇમેજિન કરી લેવાનું કે આ શૂન્ય અવકાશમાં છે. ખબર પડી ને? પછી તમને કાંઈ સંભળાય નહીં. ઓકે, ચલો બેની આકૃતિ દોર નાખો. તો ખાલી સિમ્પલ આકૃતિ દોર નાખો, શૃંગ અને ગર્ત. શૃંગ અને ગર્ત. અને બીજી આકૃતિ દોરવાની છે તમારે સંઘનન અને વિઘ્નનની. દોર નાખી. હવે સંઘનન વિઘ્નનની દોર નાખો. સંઘનન અને વિઘ્નનની છે, દોરી નાખો. લખો. તમને કીધું હતું મેં, સંઘનન હોય ત્યાં ઘનતા કેવી હશે? વધારે. વિઘ્નન હોય ત્યાં ઘનતા કેવી હશે? ઓછી. ત્યાં કણોની ડેન્સિટી, ગીચતા જે કણો છે એ વધારે હશે. ખબર પડી કે નહીં? તો લખો ને નીચે પોઈન્ટ પાડીને. સંઘનનના વિસ્તારમાં કણોની ગીચતા, નીચતા નહીં પાછું જોજો, કણોની ગીચતા કાઉન્સમાં લખજો ઘનતા. ગીચતા એટલે વન ટાઈપ ઓફ આપણી માટે શું થઈ જશે? ડેન્સિટી. કણોની ગીચતા એટલે કે ઘનતા વધુ હોય છે. અને વિજ્ઞાનના વિસ્તારમાં ખૂબ જ ઓછી હોય છે. ખૂબ જ ઓછી અથવા તો ના હોય. ત્યાં કોઈ કણ હશે જ નહીં, અને હશે તો કેવા હશે? બહુ માઇનર. ઓકે, કહાની ખબર પડી દરેકને? ઓકે, સાઉન્ડ વેવ્સ વિશે કાલે આપણે આગળ વધશું. હજી આપણે તરંગના પ્રકાર થોડાક જોવાના છે, પછી બેઝિક શીખશું, પછી આપણે શીખીશું તરંગ સમીકરણ.